આવી જઈએ ફેરો ભરવા. હવે ફેરો ભરવા લગાવી દીધો. હવે ફેરો ભરીને જઈએ. અડધો ફેરો ભરાઈ ગયો. હવે અડધો ફેરો ભરવા બાકી છે. બસ હવે ભરી અને પછી જઈએ ફેરો ઉતારવા. ફેરો ઉતારીને બતાવીએ તમને આગળ. અડધો ફેરો ભરી ગયો. ટ્રેક્ટર ફેરવીને બહાર નો ફેરો ભરી રહ્યા છીએ. હવે ફેરો ભરી હવે જઈએ. આ બધું સાફ કરી દઈએ. ફેરો ભરી જાય અને Toma, toma, toma. તો હવે બીજો ફેરો ભરવા આવી ગયા છીએ. એક ફેરો ખાલી કરીને આયા. હવે બીજો ફેરો લગાવીએ. આર્યો આલ્યો ચોકડી પેરેડાઇઝ સોસાયટી. બસ હવે આ ભરી દઈએ ફેરો. તો મળીએ ફેરો ભરીને. ફેરો ભરાઈ ગયો. હવે જઈએ કડા ચોકડી પેરેડાઇઝ સોસાયટીમાં. હવે ઈકાન જઈને બાકી ફેરો ખાલી કરી રાકેશભાઈ તમે આજે યાર મોદા પડ્યા હો. તમારા મોદા પડવાનું કારણ તો એને શું કેવું તમારે? મારું કેવું એમ છે કે ઠંડી આઈસ્ક્રીમ ખાધી, પૈસા ખર્ચો, તરીકે બગાડો અને દવામાં પણ પૈસા આપો, એટલે બધાની રોજગારી ચાલી રહે. ઠંડુ ખાવાનું જોર રાખ્યું એટલે ડૉક્ટરોની જરૂર નથી, તમારું શરીર સારું રહેશે અને સરસ રીતે તદ્દન તંદુરી શરીરની અંદર રહેશે. રાકેશભાઈ હવે ઠંડુ ખાવાનું મેળ દો. જતો રહ્યો ઉનાળો, નકર તમારા શરીર પર ઉનાળો આવી જાય. હવે નહીં ખો ને આઈસ્ક્રીમ હાલે. હવે નહીં ખો. હવે જઈએ ફેરો કરી.
પેલો ઉતારી રહ્યા. હવે જઈએ ઈટવાળા પા રાકેશભાઈ પાવતી પાવતી બનાવી દીધી હતી ના કાંઈ પેલો ઉતારી રહ્યા. વિસનગર ફેરો ખાલી કરીને આવી તો ગયા. હવે ફેર આવી નહીં. હવે આ સાફ કરીએ. હવે આ બધું રોડા બોળા બધું અલગ સાફ બીજી સાઈડ બધું સાફ કરી દઈએ. ભરીને હેડે આવીએ. હવે જઈએ પેલા ઉપરના ઈંટવાળા બાકી એ બધો સાફ કરી દઈએ. હવે આ બધું ખંજરો હવે ઉતારી દઈએ. આ બધો આજે વધારે પાકી ગયો હોય એ આવા બની જાય એકદમ કાઠો. પછી રવા ઉતારી દઈએ. બસ હવે પછી આ રોડો આગળનો અને આ આખી ઈંટ્યો આ ઉતારીને હવે જઈએ ઘેર જમવા. હવે આખી ને આ રોડો બાકી તે આખી ઉતારી દઈએ ને આ રોડો પેલો ઢગલો ભેગું ઉલાડી દઈએ. પછી જઈએ ઘેર.